આજે બનાવવાના છે બટેકાના ખમણેલા ભજીયા। આપણે 500 ગ્રામ બટેકા લીધા હતા અને સરસ રીતે ધોઈને આના ખમણી નાખ્યા છે। મોટી ખમણી આવે ને એનાથી એની અંદર આપણે 2-3 નંગ લસણની મોટી લીલી કળી લીધી અને 3 નંગ મરચા અને 2 ઇંચ જેટલું આપણે આદું લીધું છે। આ બધાની કટકી કરીને અંદર નાખી દીધા છે। જરૂરિયાત મુજબ સ્વાદ અનુસાર મીઠું લીધું છે અને મિક્સ કરી દેવાનું છે। ત્યારબાદ એની અંદર આપણે શેણાનો લોટ લેવાનો છે। જે લોકો ફરાળી બનાવતા હોય ને તો આ વસ્તુ ફરાળી પણ બની શકે છે। તેની અંદર તમારે તપકીરનો લોટ નાખવાનો રહેશે અને લસણ નહીં નાખવાનું રહે। અત્યારે જો આપણે શેણાનો લોટ 150 ગ્રામની અંદર નાખી દીધો છે। તમે તમારી જરૂરિયાત મુજબ નાખી શકો છો। આમે 4 થી 5 જણા ખાઈ શકે ને એટલે આ તીકડી ભજી આપણે બનાવવાના। જો આ રીતની કન્ડિશન રાખવાની છે। 500 ગ્રામ સિંગતેલ મેકી દીધું છે અને એકદમ લચસો રહેવો જો એ રીતે જ ખમણવાનું બટેકું। અને હવે આપણે જો આ રીતે ટીકડી ભજીયા પાડવાના છે। જો અંગૂઠાની મદદથી તમે પ્રેસ કરશો ને એટલે મસ્તીની ટીકડી પડશે અને આ ભજીયા ખાવાની કંઈક મજા જ આખી અલગ છે। જે લોકોએ આ પૂરેપૂરી રેસીપી જોતી હોય ને તો મિત્રો રિયલ કાઠિયાવાડી યુટ્યુબ ચેનલમાં પણ ઉપલબ્ધ છે। અને જો આ રીતે સડી જાય એટલે પલટાવાના અને એકદમ લાલ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળાવવા દેવાના। 3 થી 4 મિનિટ એને તળાવવા દેવા પડે એટલે એકદમ ક્રિસ્પી થઈ જાય છે। આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે ટેસ્ટિંગ કરશું ભાઈ। જોરદાર એકદમ ક્રિસ્પી આ ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે। ફરાળી બનાવે ને તો આ વસ્તુ ફરાળી બની શકે છે। આ રેસીપી તમને સારી લાગે તો વધુ શેર કરજો। ફરી મળશું નવા વિડીયોમાં।